આગળ વાત વડોદરાની કરીએ। વડોદરામાં હરણી બોટ કાંડને 1 વર્ષ પૂર્ણ થયું છે। મૃતકોના પરિવારજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, ત્યારે સનરાઈઝ સ્કૂલ ખાતે 14 જેટલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। બોટકાંડમાં 12 જેટલા બાળકો અને 2 શિક્ષકોના કમકમાટી ભર્યા મોત થયા હતા। 21 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ચાર્જશીટ નોંધાઈ હતી, ત્યારે તમામ આરોપીઓ જામીન પર મુક્ત ફરી રહ્યા છે। ત્યારે કોટિયા પ્રોજેક્ટના હાથમાં લેખનું સંચાલન હતું। ન્યાય માટે અત્યારે હાર પરિવારજનો ભીખ માંગી રહ્યા છે। બોટકાંડને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે મૃતકોના જે પરિવારજનો છે તે આજે શ્રદ્ધાંજલિ આપવા મૃતકોને માટે અહીંયા આવ્યા છે। આ ઘટના એટલી દર્દનાક છે કે અમને દુઃખ થતું હોય તો પરિવારજનો હજુ પણ ન્યાય માંગી રહ્યા છે। અમે તો એ જ કહેવા માંગીએ છીએ કે આજે વર્ષ થઈ ગયું, સરકારને જાગવું જોઈએ કે આજે વર્ષ થઈ ગયું શું કરી રહ્યા છે। તમે ભ્રષ્ટાચારીઓને ક્યાં સુધી સાવરશો? આજે એક હોનાર જાન્યુઆરીમાં ઘટી, બીજી જુલાઈમાં પૂરને લીધે આખો બરોડા ડૂબી ગયું, તો એ ભ્રષ્ટાચારી તંત્ર જાગ્યું નહીં, તો ક્યારે જાગશો તમે લોકો? બીજા કોઈ હાદસાની રાહ જુઓ છો? આરોપીઓ છૂટી ગયા છે જામીન પર, અને એ લોકો એવું કહે છે હવે કે અમે તો આરોપીઓ છે જ નહીં। એ લોકોએ એવી અરજી કરી છે, સ્કૂલવાળા એવું કહે છે કે અમે તો જવાબદારી નથી, એ કોટિયા પ્રોજેક્ટની જવાબદારી આવે। કમિશનર સાહેબ શું કહે છે ખબર નહીં, એ લોકો સજા આપે છે કે 5000 રૂપિયા પેન્શનમાં ધક્કા જ ખાઓ છો। ત્યારે 1 વર્ષથી અમે ન્યાય માટે લડી જ રહ્યા છે, ખાલી ન્યાયના નામ પર ખાલી વાતો જ થઈ રહી છે। હાઈકોર્ટ મારી સરકાર જોડે વિનંતી છે કે આજે જાગો। આ તો અમે ગાંધીને માનીએ છીએ, તમે વીર સાવરકરને માનીએ છીએ, ભગતસિંહને માનીએ છીએ, પછી અમને એવો રસ્તો અપનાવવા મજબૂર ના કરો મહેરબાની કરીને। આ હાથ કલમ જાણે છે, બકરો કાપવાનો બી જાણે છે। જે બાળક છે તમે લઈને આવ્યા છો, હજુ પણ એના ભાઈને કે બેનને આ મારો હજુ એના ભાઈને યાદ કરીને રોજ એનું માઇન્ડ એકદમ એ થઈ ગયો છે। તો એ રોજ જે રડે છે, ભાઈ કબ આएगा મમ્મી, ભાઈ કબ આएगा, ભાઈ को किसने मारा। આરોપીઓ જામીન પર છૂટી ગયા છે અને ખાલી વળતર માટે અમને કહેવામાં આવે છે કોર્ટમાંથી, અમને ન્યાય માટે હજુ કશું વાત કરવામાં આવી નથી। પ્રવાસે ગયા અમુક વાલીઓએ ના પાડી, તેમ છતાં પણ તેઓ મિત્રો સાથે આનંદ માણવા ગયા, પરંતુ એમને ક્યાં ખબર હતી કે આ તેમના જીવનનો છેલ્લો દિવસ હશે, અને પરિવારને પણ ક્યાં ખબર હતી કે તેમનો દીકરો સાંજે હેમખેમ આવવાને બદલે તેનો મૃતદેહ તેના હાથમાં આપી દેવામાં આવશે। ત્યારે હજુ પણ ન્યાયની માંગ પરિવારજનો કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ વડોદરા।